આ સતાર બાપુનું ભજન છે. સતાર બાપુ મુસલમાન હતા. સતાર સાંઈ કહેવાતા. હાસુ નામ એમનું અબ્દુલ હતું, પણ એના ગુરુ અનવર પિયા. સતાર બાપુ પેલા બાપુ કવાલી ને એવું ગાતા, ગઝલ કવાલી ગાતા, અને એમાં એના ગુરુ અનવર બાપુના આશ્રમમાં એને કંઈક કાર્યક્રમ હશે એની દરગાહે. એટલે બાપુએ કીધું સતાર, તક હા બાપુ કે છ તાર છો ને? તક હા. એક તાર થાવું તારે? એક તાર થાવું? હા બાપુ. એ શું કહેવાય? કારણ કે એના આ ધર્મમાં એવું કંઈ આવતું નથી, ધ્યાન યોગ કંઈ, એટલે એના અનુભવ ન હોય. પછી એના ગુરુ પાછા અનુભવી હતા અનવર બાપુ. અહીંયા આંગળી અડાડી સતારને કીધું બંને નેત્રો, આને કહેવાય આપણું આજ્ઞા ચક્ર. આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કર અને હું કહું એમ કર. અને એ કેમ 1 કલાક સુધી પછી ધ્યાનમાં રહ્યા, 2 કલાક જેવું ધ્યાનમાં રહ્યા. 2 કલાક પછી એને ઉતાર્યા, ધ્યાનમાંથી બહાર કાઢ્યા અને પછી પૂછ્યું સતાર તે હું જોયું? એટલે સતાર બાપુ કે બાપુ મેં તો એવું જોયું કે હું વૃંદાવનમાં ગોપી હોઉં, કૃષ્ણ ભગવાન આવતા હોય, મારા મહીના મટકા ફોડી નાખતા હોય, એ આવે તો મને શરમ લાગે, હું ભોઠી પડું. આવું બધું મેં જોયું. પછી સતાર બાપુ એના ભજનમાં ગુરુને જવાબ આપે છે. શું કહે છે? હા, મધુરી મોરલી કે કાનો વગાડતો હતો. એ જીવાલા, એ જીવાલા બાવરી હું તો બની ગઈ રે કાનુડા તારી, એ ધૂતારા તારી, એ સોગાળા તારી, મોરલી વેરણ થઈ, કાનુડા તારી, મોરલી વેરણ થઈ. હા, એ જીવાલા બાવરી હું તો બની ગઈ રે કાનુડા તારી, એ ધૂતારા તારી, મોરલી વેરણ થઈ, કાનુડા તારી, મોરલી વેરણ થઈ. આ રાવણની કુંજ ગલીમાં હાલી હું વેચવાને મહી હો. વન રાવણની કુંજ ગલીમાં હાલી હું તો વેચવાને મહી. મંદલો લાલો મને સામો મળ્યો, સોગાળા તારી, એ ધૂતારા તારી, મોરલી વેરણ થઈ, કાનુડા તારી, મોરલી વેરણ થઈ. આ સાવરી સુરત મોહની મૂરત ઉપર મોહિત થઈ, સાવરી સુરત મોહની મૂરત ઉપર મોહિત થઈ. હીરે ઠગારે મને કા
સોગાળા તારી એ ધૂતારા તારી મુરલી વેરણ થઈ કાનુડા તારી મુરલી વેરણ થઈ એ જીવાલા બાવરી હું તો બની ગઈ રે કાનુડા તારી મુરલી વેરણ થઈ સોગાળા તારી મુરલી વેરણ થઈ અરે આ ઉસ્તાદ વાલો વાલો વગાડે મીઠી મીઠી મોરલીને સાંભળતા શુદ્ધ ગઈ હો વાલો વગાડે મીઠી મીઠી મોરલી સાંભળતા શુદ્ધ ગઈ દાસ સતારના પ્રીતમની હું તો દાસ સતારના દાસ સતારના પ્રીતમની રે હું તો દાસી બનીને રહી રે કાનુડા તારી સોગાળા તારી મુરલી વેરણ થઈ કાનુડા તારી મુરલી વેરણ થઈ તું તારા તારી